ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 7 આપણા વારસાનું જતન. આપણી રાષ્ટ્રીય ઓળખનો અરીસો કયો છે? જવાબ આપણો વારસો. વૈશ્વિક વારસાના સ્થળોની યાદી કોણ તૈયાર કરે છે? જવાબ યુનેસ્કો. ઈસવીસન 1883માં કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી? જવાબ મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ. કઈ રિફાઇનરી વાયુ પ્રદૂષણને આગ્રાનો તાજમહેલ ઝાંખો પડ્યો છે? મથુરાની. 5. સરકારે અતિમૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો કઈ સાલમાં પસાર કર્યો? ઈસવીસન. સંસ્કૃત, અર્ધમાગધી, પ્રાકૃત, પાલી વગેરે હસ્તપ્રતોની જાળવણી ક્યાં થાય છે? સંગ્રહાલયમાં. 7. હૈદરાબાદમાં કયું સંગ્રહાલય આવેલું છે? જવાબ સાલારગંજ સંગ્રહાલય. શિકાગો શહેરમાં મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં કોણે વક્તવ્ય આપ્યું હતું? સ્વામી વિવેકાનંદે. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં હિન્દુ ધર્મ જગતનો કયા પાઠો શીખ્યા છે? સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના. તાજમહાલના શ્વેત સંગેમાં મર, ઝાંખા અને પીળા પડી રહ્યા હતા. તેનું શું કારણ હતું? વાયુ પ્રદૂષણ. સ્વામી વિવેકાનંદ જે વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ ગૌરવ અપાયો તે પરિષદ ક્યાં ભરાઈ હતી? શિકાગોમાં. પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ આપણા દેશનું કયું નામ આપ્યું? ભારત વર્ષ. ભારતની સાંસ્કૃતિક એકતા પર કોણે ભાર મૂક્યો? જ્યોતિર્ધરાઓ. અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાવ આ સંદેશ કયો ગ્રંથ આપે છે? ઋગ્વેદ. કેન્દ્ર સરકારે મહત્વના કયા સ્થળોએ રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કર્યા છે? ઐતિહાસિક.